નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના મોટા અને તાજા સમાચારો વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાતોરાત થશે 2000 રૂપિયાનો હપ્તો જમા તેવા મિત્રો સમાચાર સામે આવ્યા છે। મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોजना હેઠળ 2017મો હપ્તો ક્યારે આવશે તેવા સવાલ મિત્રો અત્યારે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે। પીએમ કિસાન યોજનાનો હપ્તો 3 મહિનાના મિત્રો અંતરાલ સાથે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેમાં મિત્રો 17મા હપ્તાની આવવાની તૈયારીઓ છે, જેના મિત્રો 3 મહિનાનો અંતરાલનો સમય પૂરો થઈ ગયો છે। એટલે કે મિત્રો 17મો હપ્તો ટૂંક જ સમયમાં હવે આવી શકે છે, જેની મિત્રો તારીખની વાત કરીએ તો જૂનથી લઈને એટલે કે મિત્રો 1 જૂનથી લઈને 15 જૂન સુધીમાં હપ્તો ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યમાં મળશે મફત વીજળી। ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સોમવારે રાજ્યમાં મિત્રો મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી। બીડેજીના વડા પટનાયકે કેન્દ્રપારામાં મિત્રો એક રેલીને સંબોધન કરતાં કહ્યું હતું કે ઓડિશામાં જુલાઈથી મિત્રો કોઈએ વીજળીનું બિલ ચૂકવવું પડશે નહીં। તેમણે મિત્રો જણાવ્યું હતું કે બીડેજી સરકાર લોકોને મફત વીજળી આપશે। આ દરમિયાન મિત્રો વીકે પંડ્યાએ જણાવ્યું હતું કે રાજ્યની સરકાર BSKY યોજના હેઠળ લોકોને મિત્રો મફત અને આરોગ્ય સેવાઓ મળતી રહેશે। તેમણે મિત્રો વધુમાં જણાવ્યું હતું કે લોકોને મફત વીજળી પણ આપવામાં આવશે। પાંડ્યને મિત્રો દાવો કર્યો હતો કે નવીન બાબુ 9 જૂને મુખ્યમંત્રી તરીકે શપથ લેશે। ગુજરાતમાં પણ મિત્રો ભાજપની સરકાર છે, તો શું ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે નહીં તે મિત્રો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય તેલ દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી ગઈ છે। અત્યારે વધતી જતી ગરમીના કારણે ભારતીય તેલ દ્વારા મિત્રો મોટી ચેતવણી આપવામાં આવી ગઈ છે। આગામી દિવસોમાં મિત્રો તાપમાનમાં વધારો થવાનો છે, તેથી તમારા વાહનને મહત્તમ મર્યાદા સુધી પેટ્રોલ ભરશો નહીં, જેના કારણે ઈંધણની ટાંકીમાં વિસ્ફોટ થઈ શકે। તમારા વાહનમાં મિત્રો ઈંધણની અડધી ટાંકી ભરો અને હવા માટે જગ્યા રાખો। આ અઠવાડિયે મિત્રો સૌથી વધુ પેટ્રોલ ભરવાના કારણે 5 વિસ્ફોટ અકસ્માતો મિત્રો થયા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કુદરતી આફતોમાં સરકારનો શું જવાબ છે। 2 વર્ષમાં આવેલી કુદરતી આપત્તિઓમાં રાજ્યની સહાયની ચૂકવણીને લઈ મિત્રો ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં મિત્રો કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે। જેમાં મિત્રો કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવિયાએ પૂછેલા સવાલમાં મિત્રો સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે અતિવૃષ્ટિમાં રાજ્ય સરકારે કેન્દ્રને 15 ડિસેમ્બર 2022ના પત્ર રોજ લખ્યો હતો, જેમાં મિત્રો રૂપિયા 152 કરોડની સહાયની ચૂકવણીની માંગણી કરી હતી। જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માંગણી ન સ્વીકારવામાં આવી હતી। આવી જ રીતે રાજ્ય સરકારે બિપરજોય વાવાઝોડામાં 12 જુલાઈએ કેન્દ્ર સરકારને પત્ર લખી 700.42 કરોડની માંગણી કરી હતી। જ્યારે આ વાવાઝોડામાં પણ કેન્દ્ર સરકારે કોઈ પણ સહાય આપી નહોતી મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાન કાર્ડ ધારકો માટે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। પાન કાર્ડ ધારકોને લઈ મોટા સમાચાર એ આવ્યા છે, જેમાં મિત્રો કહેવામાં આવ્યું છે કે જો પાન યુઝર્સ નિર્ધારિત સમયમાં તેમના અકાઉન્ટના આધાર કાર્ડ સાથે લિંક નહીં કરે તો મિત્રો કાર્યવાહી કરવામાં આવશે। આવકવેરા વિભાગે મિત્રો કહ્યું હતું કે જો કરદાતાઓ 31 મે સુધીમાં તેમના પાનને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરે તો TDSની ઓછી કપાત માટે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં, પરંતુ તે પછી કાર્યવાહી કરવામાં આવશે। આવકવેરાના મિત્રો નિયમો મુજબ જો પાન બાયોમેટ્રિક આધાર કાર્ડ સાથે લિંક ન હોય તો મિત્રો લાગુ દરના બમણા દરે TDS મિત્રો કાપવામાં આવશે। સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ મિત્રો ટેક્સીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કરદાતાઓ તરફથી ઘણી ફરિયાદો પણ મળી રહી છે, તેમને મિત્રો નોટિસ પણ મળી હતી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો દરરોજ 30 ખેડૂતો આપઘાત કરે છે। રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે બીજેપીના શાસનમાં દરરોજ 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે।
બીજેપીની ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાથી સત્તામાં આવી હતી। 2014ની સરખામણીએ ખેડૂતોનું દેવું 60% વધી ગયું છે। સરકારે છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિઓનો 7.5 લાખના કરોડના દેવા માફ કર્યા છે અને પાક વીમા યોજનાનો ભાગ બનેલી ખાનગી વીમા કંપનીઓએ 40,000 કરોડની માંગણી કરી હતી। કોંગ્રેસનો હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા, ખેડૂતોને કૃષિમાં આગળ લાવવાનો રહેશે તેવું મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતી કરવા માટે મિત્રો 6 લાખ રૂપિયાની સહાય મળશે। ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે। રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ક્ષેત્રે, બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજીઓ રીતે વિવિધ રીતે અપનાવવામાં આવે છે। તે માટે મિત્રો સાધનોની ખૂબ જ જરૂર પડે છે। ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતલક્ષી અવનવી ટેકનોલોજીઓ અપનાવવામાં આવી રહી છે અને યોજનાઓનો પણ મિત્રો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેને મિત્રો ધ્યાનમાં રાખીને બાગાયતી વિભાગ દ્વારા ઘણા ફળો અને શાકભાજીના વાવેતર માટે બાગાયતી યોજનાઓને 2024માં મિત્રો લાગુ કરવામાં આવી ગઈ છે। આ યોજનાઓ માટે ડ્રેગન ફ્રૂટના વાવેતરની સહાય યોજના મિત્રો બહાર પાડવામાં આવેલ છે। આ યોજનાના હેઠળ ખેડૂતોને મિત્રો યુનિટ કોસ્ટ અંદાજિત ખર્ચ મિત્રો 6 લાખ રૂપિયા હેક્ટર ખર્ચના સહાયને રકમ મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને 50% અથવા તો મિત્રો મહત્તમ 3 લાખ રૂપિયા એમાંથી બંનેમાંથી જે ઓછું હશે તે સહાય મળવા પાત્ર થશે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડું ભૂકા કાઢશે તેવી મિત્રો આગાહી કરવામાં આવી ગઈ છે। હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ વાવાઝોડા અંગે શક્યતાઓ વ્યક્ત કરી છે। આ વખતે ચોમાસા પહેલાં એક વાવાઝોડું બને તેવી મિત્રો સંભાવનાઓ હાલ ઊભી થઈ છે। વાવાઝોડું આવી રહ્યું છે। જો સાયક્લોન બનશે તો મિત્રો 20 મેથી લઈને 5 જૂન એટલે કે આ મિત્રો 15 ગાળાના સમયગાળા દરમિયાન અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બનશે। તે વખતે મિત્રો જો કે આવું કોઈ ફાઇનલ પણ નથી, પરંતુ અત્યારની હવામાન સ્થિતિ એવું સૂચવી રહી છે કે આવા સાયક્લોન બનવાની શક્યતાઓ છે જે આપણને નુકસાન પણ પહોંચાડી શકે છે। અને મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહીઓ કરવામાં આવી છે કે ટૂંક જ સમયમાં વાવાઝોડા આવશે તેવી મિત્રો અંબાલાલ પટેલે પણ આગાહીઓ કરી છે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાળો શરૂ થયો છે તો મિત્રો પાણીની તંગી પણ શરૂ થઈ ગઈ છે। તેની મિત્રો વાત કરીએ તો રાજ્યના 10 જિલ્લાના 25 તાલુકામાં પીવાના પાણીના ટેન્કરોની દોડાદોડ મિત્રો ચાલી રહી છે। રાજ્યમાં મિત્રો ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને ગ્રામીણ ક્ષેત્રે ખાસ કરીને અંતરિયાળ ગામડાઓમાં પાણીની તંગી પણ મિત્રો વર્તાઈ રહી છે। હજી તો મિત્રો મે મહિનો પૂરો પણ નહીં થયો ત્યાં મિત્રો પીવાના પાણીના 4 ટેન્કરોની સંખ્યામાં મિત્રો 118ને ઉપર પહોંચી ગઈ છે અને મિત્રો ફેરાના સંખ્યાની વાત કરીએ તો 380 થઈ ગઈ છે। આ તો મિત્રો માત્ર પાણી પુરવઠા બોર્ડ દ્વારા પહોંચાડવામાં આવી રહેલા પાણીના આંકડા છે। ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ દ્વારા ફરતા ટેન્કરો અને ફેરાના આંકડા આમાં મિત્રો સમાવિષ્ટ કરવામાં આવ્યા નથી। ગયા વર્ષ આખા ઉનાળામાં મિત્રો પાણી પુરવઠા બોર્ડ દ્વારા સત્તાવાર રીતે 148 ટેન્કરો દ્વારા પીવાના પાણીના મિત્રો 14 ટેન્કરો સપ્લાય થયા હતા તેવું મિત્રો માહિતી મળી રહી છે। અને મિત્રો ઉનાળો શરૂ થયો છે ત્યાં આપણને પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે અને મિત્રો ઉનાળામાં હીટ વેવની પણ ભારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે। તો મિત્રો અત્યારે વેકેશન પણ ચાલી રહ્યું છે તો મિત્રો સરકાર દ્વારા એવી સૂચનાઓ આપવામાં આવી રહી છે કે આ 15 દિવસના સમયગાળા દરમિયાન એટલે કે મિત્રો હીટ વેવ છે ત્યાં સુધી કોઈએ પ્રવાસ ન કરવો અને બહાર જવાનું મિત્રો ટાળવું જોઈએ તેવી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।